સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના સનિયા અહેમદ ગામ ખાતે કે જ્યાં સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। ખાસ કરીને આ ગામમાં ફસાયેલા કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તો કેટલાક લોકોને કહી શકાય કે સલામત સ્થળે મૂકવામાં આવ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સનિયા અહેમદ ગામ છે કે વર્ષમાં 2 થી 3 વખત પાણી આવતા હોય છે ત્યારે આ વખતે બી કહી શકાય કે પાણીનું લેવલ વધ્યું છે અને કહી શકાય દર વર્ષ કરતાં પાણી સૌથી વધુ આવ્યા છે જેને લઈને લોકોની ચિંતા વધી છે। જે લોકો છે ત્યારે સ્થાનિક પીઆઈ સંદીપ વેકરી આપણી સાથે છે, સીધા વાત કરીએ। વેકરી સાહેબ, કયા પ્રકારની સ્થિતિ, કેટલા લોકોનું રેસ્ક્યુ? ગઈકાલે જે ધોધમાર વરસાદ આવ્યો હતો એના પગલે સણિયા ગામમાં પાણી ભરાઈ ગયેલું છે અને આસપાસના લગભગ 70થી 80 પરિવારને અસરગ્રસ્ત થયેલા છે। તમામ લોકોનું અત્યારે સહી સલામત છે અને દરેક વ્યક્તિને જરૂરી ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સુરત ફાયર ઇમરજન્સી ટીમ, એસએમસીની ટીમ અને સાથે સાથે સ્ટેટ એનડીઆરએફ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે મદદમાં રહેલી છે અને દરેક વ્યક્તિની સુરક્ષાની અમે સુનિશ્ચિત કરેલી। અધિકારી હતા ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સનિયા અહેમદ ગામ છે અને દર વર્ષે જે પાણી ભરાય છે તેના કરતાં પાણી આ વર્ષે વધુ આવ્યા છે। જે સ્થાનિક છે ગામના તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। સંજયભાઈ, કયા પ્રકારની સ્થિતિ છે? દર વર્ષે જે પાણી આવે છે તેના કરતાં વધારે પાણી આવ્યું છે આ ફેરી? હા, પાણી વધારે આવ્યું છે 100%। આ વખતે લગભગ 3 થી 4 ફૂટ જેવું પાણી વધારે આવ્યું અને પાણી એક ધારું સતત ચડી રહ્યું પાણી અને લગભગ 4 કલાકની અંદર 6 થી 7 ફૂટ પાણી વધી ગયા અને વરસાદને કારણે આજુબાજુના જે ગામોમાં એક ધારું જે વરસાદ 12 થી 14 ઇંચ એને લઈને આ પાણી આવ્યું। બિલકુલ, સુરત સિટીમાં પડેલો વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી સીધું જે સુરતની ખાડીઓમાં આવે છે, એટલે કે બે બાજુનું પાણી ભેગું થતાં નજારો જોઈ શકે છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે સનિયા અહેમદ ગામ દર વર્ષે પાણીમાં ગરકાવ થતું હોય છે ત્યારે જે ગામ છે ગામના ભાગોળમાં આવેલું ભગવાનનું મંદિર કે જે થોડું દેખાતું હોય પણ આ વર્ષે કહી શકાય કે મોટાભાગનું મંદિર ડૂબી જવા પામ્યું છે ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે અને કહી શકાય કે દર વર્ષે 4 થી 5 થી 7 ફૂટ આવતું હોય, આ ફેરી 12 ફૂટ પાણી આવ્યા છે અને દ્રશ્ય જ કહી શકાય છે કે અહીંયા પાણીનું સ્તર કેટલું ઊંચું છે। ખાસ કરીને સુરતમાં પડેલો વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી જે ખાડીમાંથી આવે છે અને આ ખાડી ગામ થઈને નીકળતા હોવાને લઈને ચારે તરફ માત્ર પાણી જ પાણી છે। કહી શકાય 8 થી 10 ફૂટ જેટલું પાણી છે અને આ પાણીમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સનિયા અહેમદ ગામનું આ ભાગોળ છે કે જ્યાં આગળ બસ આવતી હોય છે, રિક્ષાઓ આવતી હોય છે, જેથી લોકો બેસી સિટી તરફ જતા હોય છે ત્યારે બાજુમાં તળાવ છે એટલે કે તળાવ અને ગામ એક થઈ ગયું છે અને જે પ્રકારે પાણીનું લેવલ જોવા મળી રહ્યું છે તેનાથી ખ્યાલ આવે છે કે પાણી કેટલી હદે અહીંયા પહોંચ્યું છે। આ પાણી ઉતરતા હજુ પણ 24 કલાક લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।